નમસ્કાર 10 ના ટકોરા સાથે હું છું કિરણ. નજર કરી આજના મહત્વપૂર્ણ સમાચાર પર. તો જિલ્લા વિભાજનને લઈને સતત વિરોધ. આજે ધાનેરા સજ્જડ બંધનું એલાન કરાયું છે. બનાસકાંઠામાં રાખવાની માંગ, બજારો બંધ રાખી વિરોધમાં જોડાશે. તો બપોરે જન આક્રોશ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સભામાં લાવવા માટે 350 રિક્ષાઓ મફત સેવા આપશે. રિક્ષાઓ પર જન આક્રોશ સભાના બેનરો લાગ્યા. જન આક્રોશ સભામાં ગામડાઓ પણ જોડાશે. સભામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય સહિત આગેવાનો પણ જોડાશે. જિલ્લા વિભાજનને લઈને સતત વિરોધ હજુ પણ યથાવત છે. તો આ તરફ સરકાર પણ ઢીલી નીતિ નથી રાખતી. સરકાર પણ પોતાના નિર્ણય પર અડગ છે. વિભાજનને લઈને સતત વિરોધના સૂર વધી રહ્યા છે. જિલ્લા વિભાજનને લઈને સતત વિરોધ, ત્યારે ધાનેરા સજ્જડ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. બનાસકાંઠામાં રાખવાની માંગ રાખી બજારો બંધ રાખ્યા છે. વેપાર ધંધાને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. છતાં પણ વેપારી હોય કે પછી કોઈ પણ પક્ષના નેતા હોય, સ્થાનિકો હોય, તમામ લોકો આ વિરોધ નોંધાવી રહ્યા છે. બપોરે જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સભામાં લાવવા માટે 350 રિક્ષાઓ પણ મફત સેવા આપશે તેવું કહેવાય રહ્યું છે. રિક્ષાઓ પર જન આક્રોશ સભાના બેનરો પણ લગાવી ચૂક્યા છે. જન આક્રોશ સભામાં ગામડાઓ પણ જોડાશે. સભામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય સહિત આગેવાનો પણ જોડાશે. મહત્વપૂર્ણ છે કે જિલ્લા વિભાજનને લઈને સતત સરકાર સામે વિરોધ કરવામાં આવ્યો છે. આજે ધાનેરા સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે. અનેક બજારો જે છે તે બંધ રહી ચૂકી છે. આજે પણ જે ધાનેરાની બજાર છે તે સજ્જડ બંધ રાખવામાં આવી છે. તમામ રસ્તાઓ સુમસાન છે. તમામ જન આક્રોશમાં જોડાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. સ્થાનિકો પણ જોડાશે. કોઈ પણ પક્ષના નેતા હોય તે પણ અત્યારે એક થઈ અને સરકાર સામે લડત માંડી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ સતત જે વિરોધ છે તે સરકારને કેટલી પાછી પાડી શકે છે, અથવા સરકાર તરફથી કોઈ બાંહેધરી મળી શકે છે કે નહીં.